આટલા બધા ફટાકડા કોની માટે લાયા? આપણી પહેલી દિવાળી છે ને ગાંડી, જોરદાર કરવાની છે. શું શું લાયા? જો આ ડબલ એક્સેલ કોઠી, ડબલ એક્સેલ એટલે તમારા જેટલી મોટી કોઠી? બહુ સરસ જોક માર્યો હા. જો આ ડ્રોન છે, હળગાઈએ ને એટલે ઉપર જાય. કેટલે ઉપર જાય? અલે ભાઈ હું ફોડીને નહીં લાયો, હમણાં ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય. અરે એ બધું મૂકો ને, હેડો હવે બીજું બતાવો ને માથું ચડાયા વગર. જો તારામંડળ છે, ચકેડી છે, પોપ લાયો, માટલા કોઠી લાયો છું, અને મિર્ચી બોમ્બ એક બોક્સ લાયો. મિર્ચી બોમ્બનું એક જ બોક્સ લઈને આયા તમે? તો છોકરીઓ થોડી બોમ્બ ફોડે, ચકેડી કોઠી ફોડે, તો એ તો બધું લાયો છું. કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે એમ? છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓ ના ફોડે. ચોખ્ખું એમ કેમ નહીં કહેતા કે બોમ્બથી મારી ફાટે છે એમ? અલે મારી ફાટા છે ભાઈ, તું ફોડજે ને. શું ફોડું? તમે એક જ મિર્ચી બોમ્બનું બોક્સ લઈને આયા છો. એક કામ કરો, જાઓ એક સુતળી બોમ્બનું બોક્સ લેતા આવો, જાઓ. પોતે સુતળી બોમ્બ જેવી છે ને સુતળી બોમ્બ લાવવા છે. હવે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. અને આ બધું કેટલાનું આવ્યું એ કહેજો. 5800 નું આવ્યું. 5800 નું લાયા તમે? જાઓ ફટાફટ ભરણ પાછું આપી આવો. ફટાફટ ભરણ પાછું આપી આવો. અલે હાંભળ તો ખરા. કશું સાંભળવું નહીં, બધું ભરણ પાછું આપી આવો. ચલો પાછું આપીને આવજો, નહીંતર ઘરમાં નહીં ઘૂસવા દઉં. અલે કેટલી વાર લગનમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય, અમાર બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે, અમાર 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય. આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમાર કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના. 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા, તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા, તમારા કામે અમાર કરવાના, પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા, નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોરી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય, ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે ને નહીં? હવે આજકાલની છોકરીઓ એકના એક કપડા 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000 નો જબ્બો મેં 30 વાર પહેર્યો, અને 13000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગનમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે, લોકોને કપડા બતાવવામાં તો મારા કપડા ઉતરી જશે, અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે, કોને શું પહેર્યું કેવું પહેર્યું. કપડા ઉતરી જવાની કેમ વાત છે? તમને તો મારા જેવી મળે નહીં, અને હું ક્યાં કપડાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારા સેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો, બીજી મળી હોત ને તો ખબર પડે છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી, આવું જ થાત ને. હું તો કંટાળ્યો છું મારા બાઇક થી. કેમ, શું થયું બાઇક ને? અવાજ એટલો કરો છે, એવરેજ નહીં હાલતું, અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની એ ના મજા આવે. હા તો નવું લેવું હોય તો નવું લઈ લો. કયું લઉં? બુલેટ લેવાની ઈચ્છા છે મારી. શું બોલ્યા તમે? સંભળાયું નહીં મને. એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી. બુલેટ લેવું નહીં, કાન ખોલીને સાંભળ પેલા. હા તો ઈચ્છા જ રાખવાની, બાકી બુલેટ લાવવાનું નહીં આપણે. અપાચી તો લાવવા દે કે નહીં? ચૂપચાપ સાઈન લઈ લેવાનું. આટલા મોંઘા બાઇક લઈને હપ્તા ભરવાના, પેટ્રોલ ના ખર્ચા. અરે ભાઈ મોંઘું બાઇક હોય ને તો આમ 4 જણાના લાગે કે મોંઘું બાઇક છે, આમ રોલા પડે. હવે રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે. મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે? તમે મોંઘું બાઇક લાવો હપ્તેથી, પછી હપ્તા ના ભરો એટલે મારા હાથેથી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે. એટલે ટૂંકમાં હું બજારમાં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને? પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ. તો પછી લોકોને કેમ નહીં ખબર પડે કે આ પૈસા વાળો છે એમ? મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું, અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે આ કોકનું માંગીને જ લાવ્યો હશે. એની વાત તો સાચી છે, પેલા મારા જોડે આવું થયેલું છે. અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કહો?
તમાર સરપ્રાઈઝ તમાર જેવી ના હોય ને તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવ્યા વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કહો. આજે પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રીને ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે. બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારે પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને હું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આલ્યો તને. હવે મારા કપડા લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના. અરે તું કહું એની સોગન મારા જોડે 3 જોડીથી વધારે કપડાં નીકળ્યો તો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ એ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય. તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડે તમારે. અને તમારે કપડાં લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માંડ મેળ આવ્યો છે. જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય ને તો જ મને લઈ જજે, બાકી ના લઈ જતી. આવડે છે મને ચલાવતા, ખાલી મારા રસ્તા ઉપર જ ચલાવતા શીખવાનું છે. ડાબી બાજુ કઈ બાજુ કહેવાય, જમણી બાજુ કઈ બાજુ કહેવાય? આ બાજુ ડાબી કહેવાય, આ બાજુ જમણી કહેવાય. હોશિયારી મારા આગળ બેહી જાવ ને. તમને એક ના જ આવડે? હારું હેડ ને ભાઈ જવા દે ને. બે મગજ બગજ છે કે નહીં બુદ્ધિ વગરની? હમણાં 2 જણના ચકા વેરાઈ જશે. હવે બોલ્યા વગર બેહી રહો ને. ઘરમાં શીખવાડો તો આવું જ થાય, રસ્તા ઉપર શીખવાડવું પડે. અરે કેમ આ રીતે ચલાવું છું? અરે મારા હાથમાં નહીં રહેતું સ્ટીયરિંગ. અરે કેમ આ રીતે ચલાવું છું? બ્રેક માર. અરે બ્રેક મરાતી નહીં, હું શું કરું? બ્રેક માર, પડીશું 2 જણા. એ બ્રેક માર. ગયા 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 ગયા. બેહી જજે, બેહી જા. આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડો એવું કહેતી જ નહીં, મહેરબાની કરજે. મારા હાડકાં બાળકા ભાગી જુએ એટલું દુખે છે. તમને તો કઈ નહીં, મને તો હાથ પગ બધું દુખાય છે. મને હાર્ડવેર ના ત્યાં લઈ જાઓ. અરે હાર્ડવેર ના કહેવાય અને હાર્ડવેર કહેવાય. અને તને તો છે ને હાર્ડવેર ની જ જરૂર છે. આમાં 2 સ્ક્રૂ ઢીલા છે તારામાં. લમડા લીધા વગર બેહી રહો ને તમે. તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું. જો વળવાનું આવ્યું હાથ બતાવજે. અમાર બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે? અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારે એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની. જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે. રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચાના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી. તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી? હે અલ્યા યાર, ટિફિન બીજા ના લે પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને લોચું ભરી આયા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે?
કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું આચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા, કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય, કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું, તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને? નવા લગન થયા તાર તો દરરોજ પૂછતી હતી, હવે નહીં પૂછાતું? એ નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી. અને આ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું ખાવું છે. અલ્યા લગન તો થઈ ગયા, ભલે રેદું બહાર ને કરતું મારું, કોને બતાવવાનું છે હવે મારે? હવે હોશિયારી ના મારશો ને, એમ કોને કે પેટ નહીં ઉતરતું, કોને બતાવવા વાળી? સી ખબર વધતું જ જાય છે, ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં, ખબર નહીં ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો, નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. શું કરે છે? તમે લગન પછી બહુ બદલાઈ ગયા છો, પહેલા જેવા નહીં રહ્યા. કે મેં શું કર્યું? તમને થોડું એ ધ્યાન છે મારામાં? તો મેં તો તને પહેલા જ કીધું તું લગન કરેલા બૈરાવમાં રસ નહીં. તમને શેમાં રસ છે? હે ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ફોન ના કરતો, નકર મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો હો તું. અરે શું થયું એ તો કહો, કોનો ફોન હતો? અરે એકવાર કીધું રોંગ નંબર છે તો ફોન કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે, કોણ છે? જોઈ લો. હાલો. હા પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે. અલ્યા રોંગ નંબર છે પણ કેટલી વાર ફોન કરે તું? શું કેમ પણ તારો ત્રીજી વાર ફોન આવ્યો ભાઈ. કેમ શું તું? હા ક્યાં જાવ છો? અરે તારું પાર્સલ આવ્યું છે એ જ લેવા જઉં છું ભાઈ. સારું. અલે હા રાત્રે 9 વાગે ભેગા થઈએ. ચાલ ના. કોના જોડે વાત કરે? મારા ભાઈબંધ જોડે વાત કરું છું ભાઈ. શું શોધો છો? શું ખાવ છો? શું જોવો છો? રીલ જોઉં છું ભાઈ. કોનો મેસેજ આવ્યો તારા? તમને જબરો રોજ છે મારા મેસેજમાં. લો તમે જોઈ લો. લો નહીં જોઉં ભાઈ. લો ક્યાં હતી ક્યારની તું? અરે સોસાયટીના બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે આજે. ના આપણે તો ના એ કરીએ એવું થોડી છે. ગુલામ બનાવીને લઈ ગયા હતા કઈ, અને કહી દેવાનું નહીં ફાવતું, અને આપણે ના ફાવે તો અહીંયા આવી જાય. આપણા મા બાપ પછી જીવત છે, ના છે નહીં રાખે એવી. અરે શું છે? કોના જોડે છે? હલો. અરે ફોન કરું ભાઈ. શું કોકના ઘર ભાગું છું? કોઈના ઘર નહીં ભાગતી, એન સાસુ એને હેરાન કરે છે. તેમાં આવી બધી સલાહ આલવાની હોય? વાત કરે છે તે શું થયું? એટલે કે રોટલી બનાવતા નહીં આવડતું તો ના એ આવડે.
અરે પણ 2 વર્ષ થયા ભાઈ, બોલો તો ખરા ને. પાર્કીમાં જ કાન વીંધાઈ યાર, કેવી વાત કરે છે તું? આવી બધી સલાહ વાલો એટલે ઘર ભાગે એનું. કશું ઘર ના ભાગ, પણ હવાર હાંજ લોહી ના પીવાનું હોય. આ નહીં આવડતું, પેલું નહીં આવડતું. તો કે તો ખરા ને ભાઈ, ના આવડતું હોય તારે જ કે છે ને. શીખી જાય તો નહીં કે. આ તો શીખો, પણ એને ટાઈમ લાગે શીખતા. વાત કરે છે શીખતા 2 વર્ષ થયા, કેટલો ટાઈમ લાગે? આ તો આખો દાડો ફોન કરીને શું ખાધું? અરે એ બધું જે બનાવ્યું હોય એ ખાધું હોય. કયું તેલ વાપરો છો? અરે જે તેલ વાપરે એ. કે મેં એને એકલી માટે અલગ તેલ લાવે છે? આ તો પૈણાઈ એટલે છોકરી બધું પૂરું થઈ જાય આપણે. પૂછવાની તો ખરી ને એની ખબર અંતર આપણે. અરે ખબર અંતર પૂછવાની હોય, પણ એ શું ખાધું, શું પીધું, પિક્ચર જોવા લઈ જાય છે કે નહીં, એ બધી પંચાયત કરવાની થોડી હોય. ઘર ભાગે એનું. વાત કરે કશું ઘર ના ભાગ, સાચું જ કહીએ છીએ ને. ક્યાં ખોટું કીધું મેં એને કશું? પણ આપણે એને ઘરમાં ક્યાં દખલગીરી કરવાની આવે છે? પણ એના એટલે વાત પૂરી થઈ જાય. અરે એ તો એનું દુઃખ કહેતી હતી મને બચારી. આ દુઃખ ના કહેવાય, એ તો બોલાય ખરા ભાઈ. સાસુ તો વાત કરે છે તે. બોલવાનું હોય પણ લિમિટમાં બોલવાનું, એટલું બધું ના બોલવાનું હોય. કઈ નહીં, મેં તો કહી દીધું છે કે ઘેર આવી જજે તું તાર. આવીને આવી ચલાવો હાલો. એટલે તમારા જેવા હોય ને એટલે ઘર ભાગો, છૂટાછેડા એમને નહીં વધતા. વાત કરે છે તે. છોડીઓનો આવી રીતે ચડાવો પછી છૂટાછેડા જ થાય ને. ના ફાવે એટલે ઘેર આવી જજે, ના ફાવે એટલે ઘેર આવી જજે. કાતું જવાનું હોય ને, જેના મા બાપ જીવે છે. અરે ફવડાવવું પડે. તમે તારા મા બાપ ને અમારા મા બાપ નહીં જીવ્યા? જીવ્યા છે, પણ એ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે, બરાબર? તેમ આ જમાનામાં શું આવ્યું છે? કઈ નવું આવ્યું છે? અત્યારે કરવું જ નહીં ભાઈ કોઈને કઈ. વાત કરે છે તે. પાછા તમારા જેવા ચડાવો, ના ફાવો તો કોઈ કશે ચડાવતું નહીં, શું બરાબર? કરતી હતી તું? શું કરતી હતી તું? અરે શિખામણ આલતી હતી, સલાહ આલતી ગજબ હતી. ગજબ. અરે જોરદાર સલાહ આલતી હતી તું ભાઈ. અને ફોન કરવાના નહીં દરરોજ. શું ખાધું, શું પીધું, શું કર્યું? ફોન તો કરવાના જ હોય ને, કેમ ના કરીએ? હા, એ તો એના ઘેર જાય એટલે એના જેવી તૈયાર થઈ જાય ભાઈ. એવું કઈ શીખવાડવાની જરૂર નહીં તમારા. કશું તૈયાર ના થાય, આપડા બધું કઈ કરી ના થાય, તમારા જેવા હોય ને તો ના થાય. સવારથી હજુ સુધી 10 ફોન કરો તો ના થાય તૈયાર. અને તમારા જેવા એટલે તો આટલા બધા ફોન કરો તો તૈયાર થતી હશે. વાત કરે છો તું અહીંયા આવી તો થઈ જાય ને આપણા જેવી. કશું નહીં, એ તો હું ફવડાઈને દઈશું ને હા એટલે. તો હું એ જ કહું છું કે નહીં, એવી સલાહ આલો ફવડાઈને રે. અને એ તો બધું શીખવું પડશે, રોટલી કરતા ને શાક કરતા ને બધું. 2 વર્ષ થયા લગન. ના આવડે, ના આવડે. તો આવડવું પડે, શીખવું પડે. ના આવડે, ના આવડે. તમે પણ કેમ વચ્ચે ઉલડીને આવો છો? હું જે કરું એમ. અલે તો કર લે, ઘર ભાગ. બીજું શું કહું? કેના એક જ શબ્દ, ઘર ભાગીએ. ઘર ભાગ. કોનું ઘર ભાગ? પેલા પૂછો તો ખરી. કોનો ફોન હતો ખબર તમને? કોનો ફોન હતો? તમારી બેનનો હતો, મારી બેનનો નતો. હવે બોલો, હવે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ? બોલો. અરે એ તો હું હમણાં વાત કરું છું, ના ફાવતું હોય તો હું કરું છું પછી. કેમ હવે પોતાની ઉપર આવ્યું એટલે ના ફાવતું આવ્યું? આજ કહેવા માંગુ છું તમને બધાને હું. ઘરનાને એ જ કહું છું કેવું ના હોય, નાની નાની વાત ઉપર ઘેર આવી જાય. પછી હું આ કહું છું ને તો તમને બધાને એવું થાય છે કે આવે ને એટલે ગમતું નહીં નણંદ. એવું નહીં, આ જ વસ્તુ હું સમજાવવા માંગુ છું કે વારે ફોન કરીને પૂછપૂછ ના કરવાનું હોય, શું કરે છે શું નહીં. એને એની જિંદગીમાં જીવવા દો, સેટ થવા દો. શું હા હવે ત્યાંના તો બહુ બોલતા હતા ને મારી બેનનું હતું એટલે. સારું હેડે તો હું કરું છું. લમણો ના લે ખોટો મારા જોડે. કરું છું એમ નહીં, પોતાની ઉપર આવ્યું એટલે જોયું. હાય, શું કર્યું? બસ આ હાલ કામ પતાઈને બેઠી. હા તો એમાં નવાઈ નહીં કરી, એક કામ બીજું કરો. જાઓ પાણીની બોટલ લઈ આવો. તમને શરમ આવે છે? હું હાલ ઘરનું કામ પતાઈને બેઠી અને હવે કે પાણીની બોટલ આલો. હા તો હાલવું પડે ભાઈ. ઘરવાળાને પાણી નહીં આલો તો કોને હાલશો? આલવાનું હોય પણ બબે મિનિટે ના હોય. તમારે ભગવાને 2 હાથ ને 2 પગ આલે, જાતે લઈ લેવાય. આ તો 2 મિનિટે પાણીની બોટલ આપજે, ચા લાવજે. નવરાશીએ કઈ આખો દિવસ. ભાઈ પત્ની છું તું એટલે તારા બધું કરવું પડે, બરોબર? એટલે ના નહીં પાડવાની. જાઓ લઈ આવો હડો. કશું લાવવાનું નહીં હું, બરાબર? જાતે લઈ આવો. સવારથી ઉઠો ત્યાંથી રૂમાલ લાવજે. અરે મારું પેલું રહી ગયું, ટબ લાવજે. બહારથી બાથરૂમમાં બેહો છો તો ટબ લઈને તો બેહો. કશી વસ્તુ પોતાની યાદ કરીને ના બેહો. અને છેલ્લે મને બૂમાબૂમ કરીને બોલાવી દેશે. હવે તારા ક્યાં ઠેકાણા હોય છે? તું વસ્તુઓ કેવી મૂકું છું? મારો કાંસકો 2 દાડે મળે છે. પણ બધું જાતે લઈ લેવાનું, બરાબર? મને નહીં કહેવાનું. પણ મને મૂકો, થાક મને બતાવો કઈ મૂકું છું હું એમ. મને થાક લાગે છે, બરાબર? હું નહીં કરું કશું. હા, આખો દિવસ નવરા નહીં. તમે ઓફિસે જાઓ છો તો અમે ઘરે કામ જ કરતા હોઈએ છીએ કે નવરા નહીં બેઠા હોતા. તમને તો એવું છે કે હું તો સોફા ઊંઘી રહું છું. તમને તો એવું છે ઘરમાં રોબોટ આવીને બધું કામ કરી જાય આખી છે. દુનિયાના બૈરા કરે છે, તમે એકલા નવાઈ નહીં કરતા હો. હા, નવાઈ નહીં કરતા, બરાબર? હા બસ. હા, તો તમે જાતે જઈને લઈ આવો. તમે ઓફિસ નવાઈના નહીં જતા, બરાબર? એટલે જમવાનું બનાવ્યું નહીં તે હજી કશું? બનાવું તો છું ગવારનું શાક. આટલી બધી વાર ના હોય ભાઈ, ભૂખ લાગે માણસને. આ તો હાલ હું કપડાં ધોઈને ઊભી થઈને હવે બનાવું છું. કેમ હેરાન કરો છો? અરે પણ ભૂખ લાગી છે મને. અને આ શું કાપું છું તું? ગવાર દેખાતું નહીં? આ તો ગવાર હું ખાઉં છું.
હા પણ કશું શાક ના આવતું હોય તો આ પડ્યું હતું તમે કીધું બનાવી દઉં. ના મારા ગવાર નહીં ખાવું બરોબર, ફુલાવર લેતી આજા, મારા હાથ ફુલાવર ખાવું. કશું ફુલાવર લાવવાનું નહીં બરાબર. મારે તો ગવારે નહીં બનાવ. લોહી પી જાવ છો તમે, આ નહીં ખાવ તે નહીં ખાવ. કેટલા શાકભાજી લાવવાના મારે? હું કઈ નવરી છું યાર તમારા બધાની સેવા કરવા માટે? અરે કરવું પડે ભાઈ, એમાં કઈ નવાઈ નહીં કરતી તું. બધી વસ્તુ નવાઈ નહીં કરતી. જે દાર જતી રહી ને એ દાર ખબર પડશે કે નવાઈ કેવી કરતી હતી નથી કરતી બરાબર. જો જવું હોય ઘરના દરવાજા ખુલ્લા છે બરોબર, તો કામ તો કરવું પડશે. એટલે ફુલાવર લઈ આવો અને મારા ફુલાવર ખાવું. કામ તો કરું જ છું બરાબર. હું તમારે કહેવાની જરૂર નહીં બરાબર. અને ગવારનું શાક જ બનશે અને તમારે ખાવું પડશે. નાના છોકરા જેવું ના ચાલે. તી વરાના આ તો ગંડા મારું ના બનાવતી આજે બરોબર. હા તો નહીં બનાવું, બહાર જઈને ખાઈ આવો. એમે તમારે તો બહારનું જ જોઈએ છે, બહાર ખાવાનું બરોબર. તો મને ગમે એ બનાવો ને. તમને તો એકલા બટાકા ભાવે છે તો બટાકા બનાવી કરું. બટાકા સિવાય બીજું કોઈ ભાવ જ તમને? હેરાન કર્યા સિવાય બીજી કોઈ વાત છે તમારે? અરે કોઈ હેરાન નહીં કરતું ભાઈ. આ તો આ હેરાન જ કર્યું ને, આ શાક બનાય આ શાક બનાય એમ. પણ તને ખબર છે કે હું ગવાર નહીં ખાતો, તો ગવાર શું લેવા લઈને આવી તું? અરે પડ્યો તો એટલે બનાવ્યો અને ફેંકી દઉં ગવાર. તમને એકના ના ભાવતો પણ બીજાને તો ભાવતો હોય ને ઘરમાં. હેરાન કરે છે બીજું કઈ નહીં મને તું. તમે કર્યા છે હેરાન બધાને બરોબર. માથું નહીં ચડાવો મારું. ના ખાવું હોય તો ના ખાતા બરોબર. આ તો નહીં ખાઉં, હું રોટલી ને ચટણી ખાઈ લે, બાકી એ નહીં ખાઉં. રોટલી ની ચટણી ના ખાવી ને તોય કઈ નહીં. સારું હો. હા એ આઈ અરે ભાઈ શાંતિ રાખ ના. તો તમે શું લેવા બીવો છો? અને અહીંયા ગઈ છે એવી આ ગરોડી. અરે ગરોડી આવી છે ઘરમાં, વાઘ થોડી આવ્યો છે. આ તો બીક ના લાગતી શું લેવા બી ગયા તા? કાઢો ને ફટાફટ. આ તો એટલું બધો પાવર આટલો ગરોડી અમે કર ને, મને કર્યા વગર. એ ગરોડી છે, એની અમે પાવર કરવાનો. આ તો લ્યો કાઢ લો. અરે તમે કાઢો ને. હાથ કરે છે જો. તમે શું લેવા બી ગયા? પણ તું શું લેવા ગોડાળીઓ કરું છું મને? કશું હળિયો નહીં કરતી, પોતે બીવા છે. આમાં એસી માં ગઈ છે પાકો. એસી માં નહીં ગઈ, અહીંયા નીચે ગઈ છે. એમ તો કહું છું કે એમની આખી રાત હેરાન કરશે એવી આવે. અને તમને કહું છું 500 વખત અહીંયાથી કાઢો તાર અહીંયા કાઢી એને. અરે પણ ગરોડી છે ભાઈ, તું તો યાર ઘરમાં હાથ ઘૂસી ગયો એવું કરું છું. હા પણ બેનો બીક લાગે છે ને એનાથી. આ તો ઘરની બહાર રહે એક દાડો, મને શાંતિ. પોતાની હવે બીક લાગે છે. આગી જા. શું કરવું છે હવે? જોવું તો ખરો. અહીંયા ક્યાંય તારું શાંતિ રાખ ને. પોતે કેવા બીવા છે? હા પોતે ચારની 1 કલાકથી ધમાલ કરી છે ને મને કહે છે પોતે બીવા છે. કશું બીતી નહીં, તમે કાઢો ને. મને તો કોઈ બીતી નહીં કાઢ લે ને. વાતો કર્યા વગર ખાલી ખાલી. તમારે જીભ ચલાયા વગર હાવેણી ચલાવો તો ફટોફટ એવી બહાર નીકળે. જો તો કરે છે જે રહી ઉપર 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 ગઈ ઉપર ગઈ. આ ઉનાળો આવે ને એટલે આ ગરોડીઓનો ત્રાસ ચાલુ થઈ જાય છે. આ બાજુ ના કાઢતા. ખમા કર ને, બૂમા બૂમ ના કરે. આજુબાજુ વાળાને એમ થશે શું કરે છે આ લોકો. આ બાજુ ના કાઢતા, મને બીક લાગે છે યાર. કાઢો માં. ગરોડી કરતો બધા તારી ઉપર દાંત ચડે છે હવે. તો કાઢો ને ફટાફટ યાર. જો જો આઈ લે કાઢ. મન નહીં કાઢી. કાઢી દો ને યાર. તો ક્યાંની મંડી છે જાણે વાઘ આવ્યો એમ ઘરમાં. તો વાઘ નહીં આવ્યો પણ મને બીક લાગે છે યાર. એ રહી બોલ્યા વગર બી રે ને કલા આખું માર દે હવે. હવે ગરોડી કાઢો ને, ગરોડી ની કાઢી એક કાન પાવર કાઢી. એસી હલી જશે. જો આઈ જતી રહી લાગે છે ભાઈ. જતી નહીં રહી, પાછળ છે. જો આ ડોકાચું કાઢ્યું. કશું ડોકાચું નહીં કાઢ્યું, જતી રહી. વાત કરે છે તે. હું ખાલી ગરોડી મને તો લાગે જોઈએ નહીં તે, ખાલી ખાલી લમણો લે. કશું ને પોતાને બીક લાગી છે, મને બધી ખબર છે. અરે માર તો કહું ફાટી જાય. બોલ બી ગયો છું, ગભરાઈ ગયો છું. તેમ કહી દો ને ચોખ્ખું કે ગભરાઈ ગયા છો. નહીં કહીએ ગરોડી કાઢવાનું. આયા મોટા પોતે બી ગયા છે ને. જો જો દેખાઈ. ભાઈ હારું આમ તો જો દેખાય બસ આજે આ ઘરમાં જ છે. મારા તો શાંતિ. હોશિયારી મારશો નહીં બરાબર. હાર વેડો. હું ચોકત લાવી દઉં છું ગરોડીનો બરાબર આજે. એટલે મારા જફા જાય. આવું ચોક તમારો મળે તોય મજા આવે. દોડાયા નહીં બનો, બહુ વધારે પડતું નહીં બોલો બરાબર. હારું. એક ગરોડીની કાઢી એકતા ને આયા બોલવા માટે. એટલે આ જુઓ. શું જો? અરે હું તમને એવું નથી કહેતી, આપણે બાજુવાળું કાળીઓ નાર પેલી હામે ભૂરી રહેશે એ બેનું. જુઓ. અરે એમ નહીં જોવાનું, ત્રાસી નજરથી જુઓ, ત્રાસી નજરથી. એટલે ખબર ના પડે લોકોને કે એમની વાત કરીએ છીએ એમ. એમ બે હામે તો ઊભા છે. હા મેં તો બહુ પહેલા જોયા હતા. એટલે આ લોકો લફડું છે. અરે લફડું બાકું છે.
હું છે ને જોઈ રહી હતી એકવાર એ કાળીઓ ઉપર ગયો ને પેલી સામેવાળી ભૂરીએ ઉપર ગઈ પછી પેલો કાળીઓ છે ને આમ કાંઈક કરતો હતો એ મને ખબર છે પછી એમને છે ને એમની કોળવડની ભાષામાં કંઈક વાત કરવાની ચાલુ કરી પછી મને કાંઈ ખબર ના પડી બોલો. એટલે આ ભૂરીની માં બહુ ફોર્મમાં હતી ને મારી ભૂરી ઉડવાની. હા ખોદાડ એમ કે અમાર ભૂરી તો ભણવા બેવ અમાર ભૂરી તો ચોપડા ખોલીને બેવ એટલે તારી ભૂરીનું થોડું ધ્યાન રાખ. આખો દાડો ફોનમાં ચોટેલી હોય છે. આ તો એક સોસાયટીમાં સામે સામે ઘર એટલે જેવું થવાનું મજા આવવાની છે યુદ્ધ જોવાની. અને કાલિયાન બાપો છે ને તો બહુ જબરો છે એ તો જુડવા લેશે આ ભૂરીન બાપાને તો બરાબર છે પણ મને એવું લાગે બધાની ચરબીઓ ઉતરી જાય ને. મને એવું લાગે તો પણ તમે શું ચૂચું કરો છો એક ધારા એવી રીતે ના એટલે જવાય. મને મજા આવે છે જોવાની યાર. અને એ બધું તો છોડો પાકો પુરાવો હું તમને આલું. આપણે બાજુમાં રમીલાબેન નહીં રહેતા એ રમીલાબેનના ઘરવાળા છે ને એ બે જણાના રિંગ રોડ છે ને બાઇક ઉપર આમ જોઈ જતા. શું વાત કરે છે બે જોરદાર ન્યૂઝ લાવી તું તો લે તાલી. એટલે છે ને આ બધું હું પાક્કા પુરાવાને હું જાણનારી પહેલી આ લખવું આ બંને જાલનારી જ હું. શું વાત કરે છે? હા મેં તો જાલી પાડા એક સેકન્ડમાં કોનો ઉલ્લો બનાવતી હશે સી ખબર. આ કાળીઓનો બાપો કમ નહીં હો લડાઈ તો થવાની મોટી હા. માર ફાળ લડાઈ થશે. બરાબર સામે કાળિયાન બાપાને તો જરૂર છે. આપણા જોડે લડવા આવ્યો હતો ને તે તો એના ઘરમાં લડાઈ થાય ને મજા આવે જોવાની. તો આપણે પછી શું કરવું કેવું છે એક એક કરીને બધા? ના આપણે કઈ કહેવાનું નહીં બધાને બધી ખબર જ છે. અને મેં તો છે ને બધા બેહીએ છીએ ને તો મેં તો કહીએ દીધું આમ થોડું વાત કહી દેવાની એમ. તો તું કે આ કહેવાનું નહીં એવું કહેવાનું નહીં એવું નહીં પણ મેં એમ તમારે ભૂરી ઉપર કરે છે આવું કરીને વાતો કરી દેવાની. પછી મેં એમ કહ્યું જો તમે ભૂરીને કાઢી ધાબે નહીં આવું કહી દેવાનું. હા એટલે બધાને ઓટોમેટિકલી ખબર પડી જાય આપણે કંઈ બોલવાનું નહીં. તું કોકના ઘર ભાગે વગર ઘરથી. અરે મૂકવાની વાતો એમના ઘરમાં લડાઈ થવા દો બરાબર મોયું યુદ્ધ થાય આપણે શું. અને તમે કોઈ ના કહેતા મહેરબાની કરી. કાળિયો એવડો કેવડો મોટો થઈ ગયો કા બધાને પડી ગયો. અરે હજી તો મૂસનો દોરો નહીં ફૂટ્યો ને જુઓ તો રંગ બતાવ્યા છે એના હું બધા એ જ કહું છું કારું કાળિયાએ ખતરનાક કર્યો. એક તો સ કાળિયો ભૂરીને પાછળ પડ્યો છે. જુઓ તો ખરી મેચિંગ કરી. ભૂરી એવી કે આ ડોમરને પસંદ કરે. અરે આ ભૂરીની તો વાત જ મિલો ને ભૂરીની પાછો એક નહીં હોય આ. હે હા 17 છે ભૂરી તો તમને ખબર નહીં 150. ઓ વાહ ભાઈ વાહ. એને તો હું જ ઓળખું છું બરાબર. જો 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 હવે કાર્ય નેચે ઉતરે ને એટલે ઉતરી આ પુનો ઉલ્લુ બનાવતી હશે. બધું પાક્કું છે ભાઈ તે પાક્કું પકડ્યું હો પણ આપણે કોઈ કહેવાની હું તો કોઈ લગ્ન થઈ જાય ને બે એના તો મજા આવે. હોમે હોમે હોમામાં એને જેવી મજા આવે રોજ કંકાસ જોવાનું આપણે. બહુ ખુશ ના થાવ તમે. આ વેર તું તારો કોમ કર જા. અરે હું તો કપડા ઉકવતી હા, તો ઉકવતી આવીને મને તમને કહેવા આવી સ્પેશિયલ કે આ બધું ચાલે છે ને જે લફડા બંનેના હું તમને મારી અંગી આંખે બતાવું એમ. અચ્છા સારું સારું યાર મને તો બરાબર. આનંદ થઈ ગયો મજા આવી છે. અરે બીજું કોઈ ખાય ને તો તમે જોવાનું મને કહો બરાબર. સારું સારું એમ જોતો રહું છું આડિયા કે. હા ઓહો આ તો ભાખરી કરીને પાતળી કરજો. પતલી ના હોય ભાખરી જાડી હોય. એટલે જાડી પણ તું તો પછી રોટલા જેવી કરું છું જાડી ને જાડી. જો બટાકાનું શાક છે ખારું ના થવું જોઈએ કે હું નહીં ખવા છે. તો ક્યારે ખારું હોય છે ગઈ વખત ખારું કરી નાખ્યું તું તે. એ તો કોક વાર મીઠું વધારે પડી જાય. આ જો 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 ઉછળમ ઉછળી છે ને તારી રસોઈમાં ખબર નહીં તું ઉતાવળ કરી નાખું છું. કશી ઉતાવળ નહીં તમારે જેવા આવી જાય ને રસોડામાં એટલે મને કંટાળો આવી જાય છે. રસોડા બનાવવા હું ધ્યાન રાખે. કેમ અલે એમ હું શીખું ને. કશું શીખવું નહીં આપણે. અને તમે બહાર જાઓ તમને મળી જશે તમારું જમવાનું. પેલું હું કરવા લાવું શાક લાવું. એ ચડી રહ્યું છે શાંતિથી ચડવા દો. અને તમારે તમે કયા કામથી અહીંયા આવ્યા છો મને એમ તો કહો. અરે હું પાછળ હાથ ધોવા ગયો તો મેં ઓલા આંટો મારતો હતો. કશી જરૂર નહીં તમારા આટાની. આમાં આવું જોઈએ પાણી જ દેખાય જો આ રીતે જો. ચડવા નહીં દેવાના બટાકા એટલે પાણી નહીં નાખવાનું. અચ્છા એટલે બટાકા ચઢ. ના ઓગળી જાય. તું એ ચડેલી ફરું ને બટાકા એ ચડેલા ફરે. જાવ ને અહીંયાથી. ને ભાઈ હવે બોલું છું તને કેમ પૂછો છો? મસ્તી કરું છું તો. વાહ ભાઈ વાહ તો મને થોડી જાડી લાગી હો. રોટલી બનાવી દો. ભાખરી ખાવી છે મારે. હા તો આ ભાખરી આવી જોઈએ આનાથી કેવી પતલી જોઈએ છે તમારે. લોહી પીવા આવી ગયા છે મારે. ભાખરી શાક ને ખીચડી વઘારેલી કરીને. વઘારેલી નહીં કરી સાદી બનાવી. શું એ તને ભાવે તું બનાવું યાર મને ભાવે એ નહીં બનાવતી. હા તો તમને ભાવે હું ભાખરી બનાવું છું ને. તો ભાઈ એ જાડી ના કરી તે. પતલી છે આટલી પતલી છે કેટલી પતલી જોઈએ તમારે એ મને નહીં ખબર પડતી. અને રસોડામાં આવવાનું જ નહીં યાર તમારા લીધે. જાવ ને અહીંયાથી. જતો રહું ઊભો રહું. જતા રહો અહીંયાથી. લાગી લગાવું ગિયર. નહીં લગાવું મારી ઘી. લાય 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 મદદ કરું ને તને. નહીં કરવી મારી મદદ કઈ. ઘી એ પતી ગયું બોલો. આ તો લાવવાનું છે કાલ લાવી દઈશું. બસ જાવ ને યાર અહીંયાથી. લોહી ના પીએ. અને એક કામ કરો તમે રસોડામાં એસી નખાવો મને ગરમી લાગે છે બહુ. એટલે હેડ ને એસી વાળી હેડ આ બરોબર કર્યું તે હું જતો રહું અહીંથી હવે. એસી કરી દો બરાબર. લોહીની પીનારી એસી કરવું છે. હા તો લાવવું જ પડે ને રાંધતા નહીં તમારા માટે આટલી ખરી ગરમીમાં. લઈને આવ્યો એસી બોલો ક્યાં લગાવું છે? ક્યાં લાયા? એ રહ્યું બહાર પડ્યું. બંડલ મારા વગર કામ કરો ને તમે તમારું.
જો હવે વધારે પડતું બોલે ને તો હું રાંધીશ નહીં, હું જતી રહીશ અહીંયાથી. તું તો બાનું જોતું છું ને. ક્યાં બાનું કરું છું? રાંધીશ નહીં એનો મતલબ શું થયો? આખું ઘર તૈયાર થઈ ગયું કે શાક ને ખીચડી ખાઈ લઈશું. બટાકામાં ડુંગળી નાખી તે એ બધી પંચાયત મૂકો, આખું ઘર તૈયાર અને થઈ. જો તેલ દેખાય છે ચારે બાજુ તેલ તેલ છે. માથું ના ચડાવો મારું. અને આખું ઘર તૈયાર થઈ ગયું શાક અને ખીચડી ખાવા માટે, તો તમારે જ કેમ ભાખરી ખાવી હોય છે? ખબર નહીં પડતી કેટલી ગરમી પડે છે. રસોઈ કરવાની થાય તારા જ ગરમી લાગે. અમે કામે જઈએ અમને તો કઈ ગરમી નહીં લાગતી. હા તો લો બનાવી લો, લો બનાવો, લો લાવ. બનાવો. કશું આવડે નહીં અને આમથી આમ વાતો કરવાની ખાલી. જો ભાઈ આ મારું કામ નહીં. નીકળી ગઈ ને હવે એક સેકન્ડમાં. આ તો હું તો કઈ બહેરું છું તે મને આવડે. પેલું શાક જો ચોંટી ના જાય. લાવો ચમચો. એ ત્યાં પડ્યો. ક્યાં નહીં? એ તમે તો છો ચમચો. હા ગરમ લાય કેમ છે? એ તમને પૂછ્યું નતું ને એટલે. બહુ પાણી પાણી કરી નાખ્યું તે શાકમાં. જતા રહો અહીંયાથી. જતો રહું સાહેબ. નીકળો અહીંયાથી, નીકળો નીકળો. આવતા નહીં, બહાર આપી દઈશ જમવાનું. માથું ચડાવી દીધું. જે બનાવ્યું એ ખાવું નહીં. આ બનાય તે બનાય. ગરમી તો જો કે ભાખરી કડક જોઈએ મારે. આવ અરે પાછળ જઉં છું પણ આવી ગયા? ગરમી તો જો બાર. બહુ છે. જો સિમ કાઢી પાસપોર્ટ આવી ગયો. આવો. વાહ સરસ હો ભાઈ. હા ખુશ તો એટલી લાગે છે ને. હાય 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 જાણે વિઝા ના આવી ગયા હોય. અરે વિઝા નહીં પણ હું તો બધાને બત્તી આવી. હે હા બધાને બત્તી આવી હું તો. પાસપોર્ટ હા કેમ? મેં કીધું હવે તમારા ઘરવાળા મને ફરવા લઈ જશે. પાછી બધીઓ માનતી નથી એટલે. તો પણ ના જ માને ને પાસપોર્ટ આવે એટલે કઈ ફરવા જવાય એવું ના હોય ભાઈ. તો કેમ ફરવા ના જવાય? તમે આ કેમ તો- કહેતા હતા તારા જોડે પાસપોર્ટ નહીં એટલે આપણે ફરવા નહીં જતા? આ ટિકિટ નહીં. આ પાસપોર્ટ આવે એટલે બધે જઈ શકાય પણ એના માટે ખર્ચો થાય. ટિકિટ લેવી પડે, વિઝા લેવા પડે, બધું કરવું પડે ભાઈ. હા તો લઈ લોજો બધું, તમે કરી દોજો બધું. મેં તો ખાલી પાસપોર્ટ કાઢીને તમને આપી દીધો. હવે તમે જાણો આગળનું બધું. અરે પાસપોર્ટ તો એક ડોક્યુમેન્ટ કહેવાય ભાઈ. એવું થોડી કે હોય એટલે ફરવા જવું જ પડે. આ તો તત્તર ઊંધી એમ કહેતા હતા કઢાઈ તો લઈ જાવ હવે. હા. આ બધા નહીં જતા. સરસ સરસ લે. તારા ઘેર બતાઈ આવી? અરે હું તો મંદિરે બધે ચાલનો વાલનો કરી દીધો. જો અંદર અંદર ચાલનો કરીશ જોયે. અલ્યા કરાતો હશે અહીંયા સિક્કાની બાજુમાં ચાલલો. લે આ ગાડી છે લે આ તો. તમે તો ચાલનોય નહીં કરવા દેતા. એટલે એવું નહીં થોડી હોય. ચલાવે ગા ચાલના ને બાલના કરું છું તું આને કોણ પાસપોર્ટ. નહીં ચલાવે? કોણ નહીં ચલાવે? અરે કોણ એટલે કઈ આપણા ડોહાનું છે બધું. ચલાવવું જ પડે ને. ખતરનાક કામ કર્યું આને તો. ચલાવવું જ પડે અને ને. આ છાંટા છે ને શું છાંટ્યું તું? કંકુ અને ચોખા. લે પાણી જેવા નાળિયેર જેવા નાળિયેર વધેર્યું તું. પણ હું એટલે ના કીધું કે હું કહેત ને તમે બગડત એટલે. સારું થયું કથા બથા કરીને હોમી ના દીધી તે આમ કરીને આમ. ગોડું છે લે આ તો આવ. મને એમ કે થોડી હશે. જો તો ખરા લાલ ગુમ. વધારે પડતું ના બોલશો. એ તો મારા પણ આમાં કા ચાલના ને બાલના કરવાના આવે છે. પણ કરવા તો પડે કે નહીં? ફરવા જઈએ તો બધી ટ્રીપ હારી થાય એટલે. ઓ ભગવાન લેજે ભાઈ આ તારું ફોન બધું ગોડ પણ કશું ગાણ પણ નહીં. આ આપણે ફરવા જઈએ તો કેવું નાળિયેર વધેરીને જઈએ. અરે પણ કમસે કમ મને એક રિંગ તો કરવી હતી. કેમ? તો હું વાંધો છે એ એરપોર્ટ વાળાને ખબર નહીં હોય કે આપણે બધું ગુજરાતીઓને ચાલતું હોય આવું બધું ચાલના ને એવું. વાહ ભાઈ વાહ 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 શું કહું હવે તો મારા કઈ શબ્દ જ નહીં રહ્યા. તો આ નહીં બોલો. ફજીતી કરાવું તું કે ખર્ચો બરચો કરીએ ને પાસપોર્ટ લઈને જઈએ ને એમ કે આ બધું લાલ ચોળસા ના ચાલે એટલે આપણું તો પૂરું ને બધું ખર્ચો માથે પડે ને. એ તમે જાણો તો પહેલા મને કહી દેવું જોઈએ ને. અને તો ભગવાનનું કામ છે, કોણ ના પાડે છે હું એ જોઉં છું. ના તું તો લડી પડું ને એરપોર્ટ ઉપર બાથમ બાથી થઈ જાય નહીં. તારે શું બીજું અરે તો શું? ઘર વાળો સહન કરે બીજા ના કરે. હા તો પણ ભગવાનનું કામ છે એ ડોબા જીવન ના ખબર પડે? શું રોવું કે ગુસ્સો કરું? કશું કરશો નહીં. તમે ટિકિટો કઢાઈ લાવો ક્યાં ખાલી શેની? જગ્યાની. દુબઈની. અચ્છા પાસપોર્ટ આવે એટલે દુબઈ જવું છે એમ હવે? હસ તો કેટલો ખર્ચો થાય ખબર છે? 20,000 રૂપિયા થાય નહીં? 20,000 માં કશું થતું હશે અત્યારે? તો પછી બીજા પૈસા કાંઈ લાય? એ તો તમે જાણો. આટલા વર્ષથી તો ફરવા નહીં લઈ ગયા, હવે નહીં લઈ જાઓ. ઘરમાં કામ કરવા જ લાયા છો. હું શું કહું છું હા આનો ફોલ દરરોજ પતી જાય તો બીજો કોથળો મંગાવી આલું ગામડેથી. બાકી કોઈ બીજી ચર્ચામાં ના પડે. અને પાસપોર્ટનો છે ને લૂસી કાઢજે, થોડો ગાભો ભીનો કરીને ટ્રાય કરજે. પણ હું એક કામ કરું ને, આ જેટલા છાંટા પડે છે એટલા પેજ ફાડી નાખું. હે અરે પડાય? આખો ફાડી નાખ ને પછી નવો કરાવીશું. હા ભળ આને હવે વિધિ જ કરી નાખ કમ્પ્લેટ આની. ના કરાય એવું તો ના કરાય. ફરવા જવું હોય તો કામમાં ના લાગે. હા બોક્કા જેવા છો તમે તો, બુદ્ધિ જ નહીં અરે તમારે. હું તો બોગા જેવો જ છું અને તું હા હોશિયાર છું. આજે સાચું બોલ્યા તમે. અરે ગજબ મને ઊંઘ આવી છે, હું જઉં છું. તું બોલો ભાઈ સિંગદોણા કાઢ. કશું નહીં, ટિકિટ બુક કરાવો. હા તું સિંગદોણા ફોલ ને ભાઈ. હા ફોલું જ છું.
હું શું કહું, તમારી જોડે 10 લાખ રૂપિયા હોય તમે મને કેટલા? બધા આપી દઉં તને. અને 1 કરોડ હોય તો કેટલા આપો? તો એ બધા તને આપી દઉં. અને 2800 રૂપિયા હોય તો? એટલે મારામાંથી કાઢ લીધા ને તે પૈસા. ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા? મને કહો એટલે હું જઈને કહું. તે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. અરે સાંભળો છો, શાકભાજી માટે રૂપિયા આપીને જજો. અરે પરમ દિવસ તો લીધું તું, કે તિજોરી મૂકી રાખું છું કે શું? રોજ તો બનાવું છું, ટીવી જોતા જોતા ભાન તો રહેતું નહીં કેટલું ખાધું શું ખાધું એમ. અરે હારું હારું બોલ ને ભાઈ, કેટલા પૈસા જોઈએ છે કે? પૈસા નહીં, રૂપિયા આપતા જાઓ, એ પણ 1000, એટલે 2-4 દિવસ નીકળી જાય. 1000 રૂપિયામાં 2-4 દિવસ બસ? આના કરતા તો બહારથી મંગાઈ લેવું હારું ભાઈ. અરે 1000 રૂપિયા તો આપતા જાઓ. સારું ચલ હું બહાર જઈને આવું. ક્યાં, ગામમાં જાવ છો? હા કેમ, કઈ લાવવાનું તું? સારું તો ઘરે આવતા શાકભાજી લેતા આવજો. રોજ તો બનાવું છું. કેમ હસો નહીં? રોજ તો બનાવું છું. હસો નહીં, રોજ તો બનાવું છું. આજે તો જોરદાર ઝઘડો થવાનો છે. કેમ, શું થયું તે ઝઘડો થવાનો છે આજે? ના ના કઈ થયું નહીં, પણ આજે ઝઘડો થશે. એવો કેવો વગર કામનો ઝઘડો થશે? અને ક્યાં આગળ ઝઘડો કરવાના છો? અરે અહીંયા આગળ જ ઝઘડો થવાનો. અહીંયા આગળ કોના જોડે? તારા જોડે જ ઝઘડો થશે. હમણાં હું એમ કહે ને તને, હું ને મારા ભાઈબંધો બધા ગોવા જઈએ છીએ એટલે થશે. વાહ વાહ, ઝઘડો થાય જ ને. રખડી ખાવાના શોખ ઉપડે છે તે. અને ક્યાંય જવાનું નથી. કેમ જવાનું નહીં એટલે? મેં કીધું ને ક્યાંય જવાનું નથી, એટલે વાત પતી ગઈ. હું તારી રજા લઈને થોડી ફરવા જાય. મને ગમશે હું કરે, બધી વાતમાં તું તારું ચલાવું છું. ઓહો, લાગે છે ભાઈબંધે ગોવા લઈ જવા માટે બોલતાય શીખવાડી દીધું છે. હવે તો ના જ જવા દઉં. પાક્કું નહીં જવા દઉં તું? શેનું કાચું પાકું વળી? નથી જવાનું એટલે નથી જવાનું. પ્લીઝ જવા દે ને, આટલી વખત જવા દે ને. મારી ભાઈબંધો આગળ ઓછી થઈ જશે. પ્લીઝ જવા દે ને પ્લીઝ. હવે આય ને લાઈન ઉપર પ્રેમથી કોને તો કોક જવાય દે, પણ હવે તો નથી જ જવાનું. એ ભગવાન, લગન પછી તો મારે જેલ થઈ જઈ છે, જેલ. તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે. કે મેં શું કર્યું? તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં, તરત જ ઘરે જઈએ. મને ખબર નહીં, પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું. અનુકૂળ તો મને નહીં આવતું, તો શું કરીએ? તોય રહેવું પડે છે ને મારે. એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ? હા, બધી તકલીફ મને જ પડે છે અહીંયા. તમે મારા ઘરે આવો છો તો મારા ઘરના કેવું રાખે છે તમને, અને મને કેવું રાખે છે તમારા ઘરના? તારા ઘરના મને રાખે છે ને, એના પાછળ ઘણા બધા કારણો છે. શું કારણ છે કહો? તારા ઘરનાને ખબર છે કે આ પાર્સલ ના છે ને આ માણસ જ હાચવી શકશે, એટલે આ માણસના તો હાચવવાનો જ. ઓ પાર્સલ વાળા, તમે પાર્સલ હશો? બહુ બોલતા આવડી ગયું છે. તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું, જાતે નહીં આવી. અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો. સી ખબર લગનનો વિચાર ક્યાંથી આવ્યો મને, મારું એ મગજ ફરી ગયું હતું. તમારું નહીં, મારું ફરી ગયું હતું. તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા, ખિસ્સા ખાલી ને વાતો ભરેલી. બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગન ના કરાય? અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય. કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે
જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું, તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને? નવા નવા લગ્ન થયા તાર તો દરરોજ પૂછતી હતી, હવે નહીં પૂછાતું? એ નવા નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી. અને આ ખાઈ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું નવું ખાવું છે. અલ્યા લગ્ન તો થઈ ગયા, ભલે રેદું બાર ને કરતું મારું, કોને બતાવવાનું છે હવે મારે? હવે હોશિયારી ના મારશો ને, એમ કોને કે પેટ નહીં ઉતરતું, કોને બતાવવા વાળી? સી ખબર વધતું જ જાય છે, ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં, ખબર નહીં ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો, નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર. અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં રવૈયા છે, એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને, આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભુટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા તો સુકાઈ જ જાય ને. અને લીંબુ રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ને બાજર બધું ઉકાઈ ગયું છે. ચલો લીંબુ હું લાયો તો, પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને, એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો. બૈરાઓને તો સલાહ ના અપાય. મારા ઘરમાં શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર. અમાર બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની, જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે, રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું, લોચા ના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે. એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી. હવે હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગાના કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી? દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે. હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું, તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય. શું બોલ્યા તમે? કશું નહીં, તું તને લખાવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીતર દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જોશું ને ઘરમાં. આપણે ફરવા જવાના છીએ, એ બાર બધાને કેમ નહીં ખબર પડી કે આપણે ફરવા કોઈને જવાના નહીં છીએ? કીધું ભાઈ, સીધી મને ચોટું છું. હજી કાલે સાંજે તો નક્કી કર્યું છે. મેં કોઈને નહીં કીધું, ઘરમાં રહીએ છીએ 2 જણા, તો કે કોણ? એટલે હા મેં તો એક જ જણને કીધું તું ભાઈ. હા, એક જણ કોણ? તમારી પ્રિય
રિયાને કીધું તમે નહીં? એ તો અમે ત્યાં ગયા હતા ને બહાર ચાલવા, તો એના ઘર આગળ બેઠા તો ચર્ચા ચાલતી હતી એટલે મેં કીધું. અને બહાર જાવ છો તમે, ચાલવા જાવ છો કે એના ઘેર બેહવા જાવ છો તમે? ભાઈ રસ્તામાં જતા હતા તો કે આ બેહો કે થોડી વાર, તો મેં બેઠા પાડી ઉપર, બંધન નતા બેઠા ઘરમાં. હા, તમે તો બહુ હારા નહીં બનો. અને એને કે કહેવાની જરૂર હતી? અરે એને લાગણી છે, એ એમ કે છે કે અમે જ ફરવા આવીએ કે જોડે, તમે કહેતા હોય તો. આઈ જા ને કે આઈ જા, ઘરમાં રહેવા આઈ જા કે તું. મેં કીધું તમારે આવું હોય તમારે આવવાનું, મારે ક્યાં મારા પૈસે લઈ જવા. પણ તમે એને જ લઈ જાઓ ને, મને શું લેવા લઈ જાવ છો? તમને બેન ફાવશે જોડે, અમે બહુ ગમે છે ને તમને બેન તો. હા ભાઈ સેજે નહીં ગમે. હા ને, અરે તમને રિયા ભાભી ગમે છે ને, સાચું બોલે ને. ના. આપણે બે જો ફ્રેન્ડ કહેવાય એટલે સાચું કહેવાનું. તમને ગમે છે ને રિયા ભાભી? ગમે છે કે હારા લાગે છે? કહો તો. ના ભાઈ ના, કશું નહીં ભાઈ. અરે લો, હવે આપણે બે પત્ની પત્ની કરતા પહેલા ફ્રેન્ડ છીએ, કોને? હારા તો લાગે છે. શું લાગે છે? શું લાગે છે તમને? શું લાગે છે તમને? અરે હારા લાગે છે, એમ ગમે છે એવું ક્યાં બોલ્યો? બસ તમને તો સારું જ લાગે છે, બધી એ હારી લાગે છે, લઈ દો ઘરમાં. અહીંયા એક કામ કરો. આવું શુભ શુભ બોલ્યા વગર કામ કરે. એટલે હું શું બોલું છું? આ અરે. શું કહેવાય? મને તો તમારી ઉપર ભરોસો નહીં આવતો. તમે તો મને મારી નાખો ને એને લાવી દો એટલો તમે એને પ્રેમ કરો છો હવે તો. અરે એવું ના હોય યાર, હેડ ને તિલગસ. અને એના ઘરવાળાને હું કહી દઉં છું, એના ઘરવાળાને કહું છું કે આ તમારા વાડીને છે ને હાચવીને રાખો. મારા ઘરવાળાને ઊભા રાખીને વાતો કરે છે. અને અમારા વાળો કઈ ના તો એમ કરવાળો તે રંગલો છે ને, ઘરવાળો બોલતો નહીં કઈ એના. તમે એની જોડે વાત કરો છો તોય. અને તમે છે ને એના જોડે વાત કરવા ઘૂસી જાવ છો. એને કહી દેવાનું કે મારા સામે મને બોલવાનું નહીં, મારા બૈરાએ ના પાડી છે વાત કરવાની. એના લક્ષણ એમે હારા નહીં કઈ. સીધી રીતે વાત કર, કોઈના વિશે આવું ના બોલાય ગમે તેમ. કોઈના વિશે નહીં, મારી રિયા વિશે ના બોલે એવું મોઢે કહી દો. તમારા મનમાં જે વિચાર છે ને મને બધી ખબર છે. તમારું દિલ તો આમ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે એનું નામ સાંભળી. અને હવેથી છે ને એને રિયા બેન કહેવાનું. શું કહેવાનું? આવો બોલાય બોલાય દુઃખ થાય એના. દુઃખ એને શેનું થાય? તમારા જોડે કઈ લફડું છે એનું? ના તો તમે કેમ બોલવા તૈયાર નહીં? અને એને શેનું ખોટું લાગે? પણ તેલ તો ઘસ યાર. કશું ઘસવાનું નહીં, એને બોલાવી લો તેલ ઘસવા. હા તોય ચાલે. શું બોલે? એટલે શું બોલે? તારા હાથ ગંદા ના થાય એ કરે એ તો કેમ? એટલે તમારી હગી થાય છે, તમારા માથે હાથ ફેરવશે. અને પાછા જોઈ તો કેવું કહી રહ્યા છે, મને તો દાંત ચડશે તમારી ઉપર. અને એવો કેવો અવાજ છે એના જોડે રહેવાનો તમને? એવું મને શું પાડી ગયા છે એનામાં? કઈ અવાજ નહીં ભાઈ, કોણ કહે છે મને અવાજ છે યાર? તું યાર મને બચકા ના ભરે હો. બચકા નહીં પડતી, બધા એમ જ કહેશે કે તમે એમને બોલે છે, પણ એમના લખણો કોણ જાણે છે કે આ બધી બાજુ રંગ કરવા માંગે છે? એટલે નાખી દે. જતા રહો અહીંયાથી. હું કહું છું જેના ઘરવાળાને હાલ જ જઉં છું લડાઈ કરવા. શાંતિ રાખો તમે. અને ચલજો હવે હું હું પાણી પીને આવું. હા ને જતી આજા. મસ્ત આવ્યો છે ને ભાઈ. હા મસ્ત ફોટા પાડો હો તમે આયા ત્યાંના જબર ખેંચો હો. તમે બૈરું લઈને નહીં આયા તો ભોગવો ભાઈ. હા એ વાત હા ભાઈ તમે લઈને આયા તો મોજ કરો. મોજે મોજ આ તો છો. વાયની મત તો જવા દો. હું કહું ઘેર આપડા રિયા ભાભી શું મને એ જરા કે મને ખબર હતી આ પૂછશે. હું વર્ણન કરું રિયા ભાભીનું, એના વાળ જોયા હોય તો, એનું રૂપ જોયું હોય તો, હા હા બધા પૂછશો ને એના વિશે, એની મીઠી મીઠી વાતો. એમ નહીં આમ ચેવો લાગે ચેવો લાગે. એના આગળ કોહિનૂરે જોખો પડે. શું વાત કરો? હા. મારી ભાભી કોઈ ના આવે? અરે એનું કશું, એ તો 2% નહીં ને. એ એવું ના કહેવાય યાર, એવું ના કહેવાય. ભાભી સારો લાગે યાર, હું વાત પણ અરે અરે. તને તું જોયો રિયા ભાભી? તી જોયો? પણ ભાભીએ પોતો તો નહીં લા. કોઈના બૈરાનું આવું ના બોલાય યાર. અલ્યા યાર મોણા બોલવા નહીં દે તો મારે શું કરવું? પણ ભાઈ જે રિયા ભાભી વસ્તુ હા વર્ણન કરે વ્યક્તિ બાલથી લઈને બધું છે કે નહીં. આજે મારા દિલમાં છે એ મને બોલી દેવા દો. એના નેચર થી લઈને એના મોથા ઊંધી જે એનું વર્ણન છે ને, હું કરે તો 2 કલાક અમને નીકળી જશે. અરે વાત તને કાઢ દેવા. નહીં કાઢવા આપણે 2 કલાક નહીં કાઢવા ભાઈ. ચમ ભાઈ નહીં કાઢવા, શું કરવા કાઢવા? શાંતિ રાખ. કોકના બૈરાના 2 કલાક ભગવાન કરીને હું કરવા કાઢવા? અને ભાઈ રિયા કોકનું બૈરું એ ભાઈ થોડો હોય છે કે રિયા ભાભી આ ભાઈએ જોયો છે ને, આ ભાઈ આનંદ અરે કરે. આટલા દાડાથી યાદ કરી કરીને અડધો થઈ ગયો યાર હું. લે હું કહી ગયા ભાઈ બોલો અઠવાડિયામાં તો તારા ભાઈ અંગત ફોટા પડાવવાનું પ્રેમ બધું બતાવીએ ખોટું છે? ના એવું ખોટું નહીં યાર, પણ એ જે પ્રેમ છે એ અલગ છે આખો. એટલે એવા તે જેવા રિયા ભાભી એમ કહું હું કે ભાભી તી ખતરનાક. એટલે હવે ગમે તેવો હોય યાર, પણ તારે શું કામ છે જોવાની? માર જોણવું હોય તું સ્વાદી રાખ કે હાથ ભાઈ જોણવા દો ને, તમારે રસ ના હોય તો તમે ના જોણશો યાર. તારો રસ નીકળી જશે યાર. તું ચમ સાનો રસ નીકળે? રસ નીકળી યાર, પણ તારે શું કરવું જોવાની યાર? કોઈ રસ ના નીકળે. જો ભાઈ આ માણસ કે એમને રિયા ભાભી તો આટલો જોરદાર છે તો પછી આપણો ને એમને જોયો તો ચેવો બાકી બીજું શું કહેવું? કલર બલરમાં કે રૂપાળો એટલે એ ખાલી આમ ઘરની બહાર આવે ને ઓખો અંજાઈ જાય. ઓહો કાયમ માટે અંજાઈ જઈશ બાપા. વાંધો થઈ જાય શું કરવા પણ રવા દે. ચમ મોણા હારું બોલતો નહીં યાર. તાર ના હોપડવું તો તું જતો રે. મને રિયા ભાભી નું વર્ણન હોપડવું છે. બીજું રિયા ભાભી વિશે બીજું
ભાઈ હવે વાત કરું ને હું તો બોલ. હું રડી ગયો અવાજ કેવો એ તો અમે રડવાનો હા અમે રડવાનો શાંતિ રાખ. અવાજ કેવો મને યાદ કરે શું કરવા રોડાવે છું હું કહું એટલે ભાઈ તું જાને યાર એનો અવાજ કોયલ જેવો કરો આમ ભાભી એ કોયલની વાત જવા દો મોર જેવો પેલો બોલા વરસાદ પડે એટલે એવો અવાજ છે ભાઈ કોણ તારો પેસો વેરાઈ જાય છે લે હું કહું છું એનો પેસો વેરાઈ જાય છે તમે મોરને હમણાં પિંકી નથી ભાઈ કશું કોઈ ના થાય શું ઈમાં પેસો વેરાય શું થાય કશું ના થાય કોકનું બૈરું વભરી જાય તો યાર શું લાગે યાર કોકનું બૈરું ગભરાતો નહીં ભાઈ હું પ્રેમ કર્યો છે તો બીવાની વાત નહીં થતી અહીંયા હવે ના હોય હા, હવે બીવાની વાત નહીં થતી ભાઈ. બૈરાથી બીવાતો નહીં છેડે નહીં ને. ના બિયાલે મળદનું ફાટ્યું છે મળદનું ફાટ્યું રિયા બાબી છે તો છે હા, બરાબર બા. લાગે છે તો લાગે છે આ માણસ અમારી જોડે અડીખમ. એમનું બૈરું છે બરોબર છે બધું હાથ ઉપર રિયા બાબી હા, રાઈટ હા. રિયા બાબી ના તોલે કોઈ ના આવે ના. નહીં બીવાતો લે બોલ હું કર લે તો હતો નહીં બાબી નહીં બીવાતો યાર યાર નહીં બીવાતો તો નહીં બીવા તો હતો નહીં કોની વાત ચાલતી હતી રિયા બાબી રામપુરાના રમેશભાઈ ની વાત ચાલતી હતી આ મોડા ખાલી ખાલી કહે છે. રામપુરા રમેશભાઈ ની રિયા બાબી ભાઈ અરે રિયા ભાભી નહીં રમેશભાઈ કહેતો તો મારા ભાઈ કીધું રિયા બાબી અલા, મજા રૂમમાં જઈએ મજા કરે છે મોણા. રિયા બાબી વિશે જબર કે લે અને રમેશભાઈ રામપુરા વાળા મોણા. તમે બાજુવાળા રિયા બાબી માં ભાઈ તમે યાર ફરી ના જવાય તો હાલ તો કીધું હું નહીં બીયા તો મારા બૈરાથી તો કેવા ના આવે એવું હવે અમે રૂમમાં જઈએ ને એમના હાથ પગ દુખાય છે ને તેની દવા નહીં દુખતા હાથ પગ હું ઊભો છું બે જણો જોડે ભાઈ દીપો કરશે ને મને હું તમારી જોડે વાતો નહીં કરતો હા મસ્ત રિયા બાબી મસ્ત વાત હવે દુખાશે હાથ પગ ચલો તો હા તો મસાજ બસાજ કરાવો પગના વ્યવસ્થિત અને પછી તમે હને આવો શાંતિથી વર્ણન પછી કરાવરાઈએ હવે મારે છે માં ઓમ કરી લેતી મી હું કર્યું હા મી હું કર્યું લડાયો ખોટો બેવાની યાર એ તો મને ખબર હતી કે પાછળ આવી ગયો તો ભાભી તો કઈ નો તા હોય આપણે બે જણા બૈરો લાયા નહીં બે જણો ફચાક 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 મને બધું સહન ના થાય બળતરા તો થાય છે આપણો હા એટલે હવે બાકીના દાડા રૂમમાં પડ્યો રહેજે આપણે પછી બરાબર બરાબર પાલ દીધો ને અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી ગયા છે જામ જઈને સમજાવો શું બેઠા બેઠા જોઈ રહ્યા છો અરે હું એક બે વાર ગયો તો એની તો મગજ મારી ચાલી રહી છે હલો હલો શું થયું અરે કોક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે એટલે હેરાન કરે છે કેટલા દિવસથી એક અઠવાડિયાથી હેરાન કરે છે બરાબર એક અઠવાડિયાથી એનો કેટલી વાર ફોન આવ્યો તમને એનો તો એક જ વાર ફોન આવ્યો હું ફોન કરું છું દરરોજ ખબર તો પડે કોણ છે મારા હાડકા ભાગા ને એની પહેલા મને ભાગવા દેજે અરે હું શું કહું હું તમને કેવી લાગુ છું બહુ સરસ લાગુ છું એવું નહીં સાચું કહો ને હું તમને કેવી લાગુ છું બહુ સરસ લાગુ છું તું મને આવું નહીં કઈક તડકતું ફળકતું કહો હું તમને કેવી લાગુ છું અરે તું મને બહુ સરસ લાગુ છું હવે તો એમ થઈ ગયું છે કે તારા જેવી એક બે બીજી લઈ આવું ખાઈ લે ને બકા નથી ખાવું મારે ખાઈ લે ને નથી ખાવું મારે જાવ ને ખાઈ લો ને છેલ્લી વાર કહું છું તમારે ખાવું છે કે નહીં ક્યાંની કહું છું ખાઈ લો તો નાટક કરી રહ્યા છો રંગલા વેડા કર્યા વગર ખાઈ લો ચૂપચાપ છેલ્લી વાર કહું છું તમારે ખાવું છે કે નહીં ખાઈ લો ક્યાંની કહું છું ખાઈ લો હસવું આવે એવો સીન જ છે પણ લે લે યાર કેવું ખાઈ લો બાયલા વેડા કયા વગર રંગલા વેડામાં બાયલા વેડા થઈ ગયું છેલ્લી વાર કહું છું તમારે ખાવું છે કે નહીં કેમની કહું છું ખાઈ લો નાટક કર્યા વગર કેના કેમ હસન કેના હસી પડે ને હું એકદમ તમે મને લગ્ન પહેલા એમ કેમ ના કીધું કે તમારી જોડે કઈ નહીં મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં આઈ ગયો ઉનાળો તમાર તે મેં શું કર્યું તો
આખા ગામ પહેલા સર્વિસ કરાવી દીધું છે એસી ના અને બેહી ગયા છો. તે એસી શું લેવા લાયા હતા ભાઈ આપણે? એટલે ચાલુ કરી દેવાનું. હજી ઉનાળો તો આવવા દો પણ. તો બહાર જવું તો તને ખબર પડે, બધું બળી જાય છે, ચોબડું ને બોબડું, કેવી ગરમી લાગે છે. આખી દુનિયા બહાર ફરે છે, એમનું ચોબડું નહીં બરી જતું, તમારું બરી જાય છે. અરે બધાનું અલગ અલગ હોય ભાઈ, અમુકને ગરમી સહન ના થાય, અમુકને ઠંડી સહન ના થાય. મારાથી ગરમી સહન નહીં થતી. વાહ, તમે તો અમેરિકાની પેદાઈશ નહીં, બરફમાં નહીં રહેલા જન્મથી, એટલે તમને નહીં થતી ગરમી સહન નહીં. શું બોલું છું લે? તો શું આ એસી તું કરતી હતી? બાજુવાળા એસી લાયા, હેડો ને એસી લાવી દઈએ. બાજુવાળા લાયા એસી, હેડો ને એસી લાવી દઈએ. તો શું અગરબત્તી કરવા લાવી છું, દીવાબત્તી કરવાની હું? તો એટલે ચાલુ જ ના કરી દેવાનું હોય. લાઇટ બિલ કેટલું આવે છે ખબર પડે છે? 8,000 લાઇટ બિલ આવે છે. પછી ભરવાનું આવે એટલે શું કરવાનું? પછી એમ કહેશે લાઇટ બિલ બહુ આવે છે. ગરમી ના લાગે એટલે એસી લાયા છીએ, બરોબર? અને ઠંડકમાં રહેવું હોય તો લાઇટ બિલ ભરવું પડે. ઠંડકમાં તો અમારે રહેવું હોય છે, તો એ ગરમીમાં નહીં પડી રહેતા. અમારે ગરમીમાં કામે કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે, નહીં કરતા? તે તો કરવું જ પડે ને ભાઈ. અને તને કોને બોધી રાખી કરતી હોય તો એસી? કોઈ અમને એવા શોખ નહીં પૈસા બગાડવાના. તો ભાઈ હું તો એસી કરે જો, બરોબર? કશું એસી નહીં કરવાનું. ના વખતે તો છે ને રાતે ધાબે ઊંઘવા જવાનું છે, બરોબર? ઉનાળામાં કેમ શું લેવા ધાબે ભાઈ? એસી લાયા છીએ તો ધાબે જઈને ઊંઘવાનું. અરે પણ ઉપર ઠંડક હોય છે, કુદરતી હવા હોય છે. કુદરતી હવા નહીં લો ને તો ટડ લઈને વહેલા ઉકલી જશો. ભાઈ મને મચ્છરા કાઢ્યા છે ધાબે, એટલે હું ધાબે નહીં આવું ઊંઘવા. વાહ 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 વાહ, અમને તો કોઈ મચ્છરા નહીં કાઢતા. એક મચ્છરો નહીં કાઢતો અમને તો. તારું લોહી તો જો હું મચ્છરો કાઢ્યા. કેમ તારું લોહી તો જો એટલે? અમારું લોહી હારું જ છે. મચ્છરા ને ડેન્ગ્યુ થઈ જાય. બેહીરો ન હવે, તમને કોઈ મચ્છરા કાઢવા ના આવે. ભેંસ જેવી તો ચામડી જ તમારી. મચ્છર કલી જાય છે. આપડા મોટા શરીરમાં એક મચ્છર કડી જાય ને તોય તમારું કશું ના બગડે, બરાબર? તું તારું ઊંઘજે ધાબે, હું નીચે એસી કરીને ઊંઘ્યો. હું એકલી નહીં ઊંઘવાની, આપણે બેય ઊંઘવાનું છે ધાબા ઉપર, બરાબર? તું તારા ધાબે ઊંઘજે હો, હું નીચે ઊંઘાય મારી રીતે એસી કરીને. આ બધું ભાષણ કર્યું મેં તમારા આગળ, એટલે તમારે એકના માટે મારે એસી બાળવાનું છે. ભલે તમને ડેન્ગ્યુ થઈ જાય કે મલેરિયા, પણ તમારે ઊંઘવાનું છે તો ધાબે જ, બરાબર? ગમે તે થાય. અને એસી ચાલુ છે કેનું લાવો ને, બંધ કરી દો. આયા મોટા એસી વાળા ચાલુ નહીં કરતા. આવો રિમોટ હું નાખી જ દઉં છું ને. કેમ આજે વહેલા ઘેર આવી ગયા? Dragged on. Excellent length. A little bit of move. અરે આજે જમવામાં શું બનાવું? ઢોસા બનાવો. શું ઢોસા બનાય, ઢોસા. શું કીધું? અલે ઢોસા બનાય, ઢોસા. અરે શું બોલો છો, કઈ સંભળાતું નહીં. ખીચડી બનાય, ખીચડી. અચ્છા ખીચડી બનાવી દઉં છું, બનાવી દઉં છું. એટલે આ લોકોના શરીર તો જ બહારની પબ્લિકના કેટલા ખડતર, લાલ ચોળ અને ધોળા બાચકા જેવા છે. આપણે ચમ આવા નહીં? આપણા નહીં, તમારું નહીં, મારું તો બરાબર છે. અને એ લોકોનો ખોરાક તો જુઓ. અરે એ લોકોનો ખોરાક અલગ હોય, આપણો અલગ હોય ભાઈ. તે લોકોનો અલગ જ હોય ને. એ લોકો સૂપ પીવો, બાફેલું ખાય ને તમે આખો દિવસ તળેલું, પીઝા, બર્ગર, દાબેલી. અહીંયા ઉતર્યા ને ત્યારથી એ ચાલુ કર્યું જ તમે. હા, તો મોણા મજૂરી કરતો હોય તો એને ભૂખ ના લાગે? વાત કરે છે તે. તો એ લોકો શું કરે છે? એ લોકો મજૂરી નહીં કરતા હોય, પણ તમને તો ખાવાથી જ પાર છે. અને અહીંયા આયા ને ત્યાંની હું જોઈ રહી છું, આ માણસનું મોજ બંધ નહીં રહેતું. આખો દિવસ ચાય કરે છે, આ ઘંટી ભર જ કરે છે આખો દિવસ. હા, તો ફરવા આયા છીએ તો મોણો કરશે હું? ફરશે, ખાશે, પીશે ને મજા કરશે. હા, એમાં તો થઈ ગયા છે કોઠમડા જેવા. આ તો ઘેર જઈને જો આ વખત તું એવું ડાયટ ચાલુ કરવાનું છે કે તું જો શરીર આવું ના કરી નાખું તો કે કેવું આવું એટલે? ઓના જેવું. આ 2 દાડા કરશો ને હવે ત્રીજે દાડાથી હતા એવા ને એવા થઈ જશો. પણ તું બનાવીએ નહીં હાલતી, તારો વખત તો જોતી જ નહીં. બને નહીં હાલતી? અરે 2 દાડા હું બરોબર પ્રોપર સૂપ ને એવું બનાવું ને તો દાડામાં 4 વાર સૂપ જોઈએ. જોતા હોય દાડામાં 4 વાર સૂપ અને 10 વાર ફ્રૂટ ખાવાનું હોય. તો મોણા મજૂરી કરે ખાવા તો જુઓ ને. તારા જોડે લપ કરવી બેકાર છે યાર. કશું લપ નહીં કરતી હું. મજૂરી આખો દાડે બેહી રહ્યો છો. ભાઈ જો મારા લગ્ન થઈ ગયા છે, મને સંતોષ છે મારા શરીર જોડે. હવે મારે કોઈ ઉતારવાની જરૂર નહીં, હું જોઈને ખુશ છું. હો હા, તો સપનાય રવા દેવાના, ખાલી જોઈને બોલવાનું નહીં. આ લોકો કેવા છે હવે જાજો અહીંયાથી માથું ચડાયા વગર શરીર કરીને કશું ઉતારવાનું કઈ થવાનું નહીં. તું ફિટ રહ, હું જઉં છું, જોઉં છું બેન. કશું થવાનું નહીં તમારથી. જાવ ને હવે. ના ના ફિટ રહ. અરે કઈ નહીં થવાનું તમારથી. આખો દાડો ભેંસની જેમ ચાય. ઓય આ બારી ખોલી આપો ને. ખુલ્લી તો છે પણ ક્યાં ખુલ્લી છે? હું કાચ ખોલીને કહું છું. તો કાચ તો ના ખુલે કયા? બસ નહીં, શટલ હોય તો ખુલે. આ તો પ્લેન છે બકા. તો તમે પૈસા
પૈસા શેના આપ્યા છે વિન્ડો સીટના. તો એ વિન્ડો કેમ ઓલ બાજુ છે અહીંયા નહીં નાવડી નાની શું જોવાનું ઓલા જો કે હું છું ના પ્લેનમાં નાની જોય ભાઈ, એ મોટી બસમાં હોય, લક્ઝરીમાં હોય, પ્લેન કહેવાય. ખબર પડે ને, આમાં કાચ ના ખુલે નકર બધું હવા નીકળી જાય આપણે. પવન ખાવામાં બધાનો પવન ખવાઈ જશે. એક્સ્ટ્રા પૈસા શેના લીધા છે એટલે અહીંથી જોતી નહીં, આ વાદળ નહીં દેખાતા સરસ મજાના જો. હું જોવાનું વાત કરે છે. અને તમે હું જોજો કરો છો વારે ઘડીએ કઈ છે ત્યાં એર હોસ્ટેજ જોઈ દે કેવી રૂપાળી તૈયાર થઈ જાય. વાદળા જોવાનું મૂકીને માણસ ત્યાં જોઈ રહ્યો છે શરમ જાવ કઈ પણ વાદળામાં શું જોવાનું? આ શું વાદળા જોવાનું નહીં અહીંયા લોકો તમને મારશે ને તો ભાગવાની જગ્યાએ નહીં મળે હા નહીં. અને આવું ગાડા વેડા ના કરો અને હમણાં એવી આ બાજુમાં આવે ને એર હોસ્ટેજ એટલે કહી દો ખાવાનું આપણને યાદ એટલા મોંઘું પડે, કશું મોંઘું પાણી ના પીવાનું પડે. ખાલી અહીંયા. કશું મોંઘું ના પડે તમે મારા માટે મંગાવજો બરાબર તમારે ના ખાવું જ કહી પ્લેન ઉડ્યું નહીં, ભૂખી થઈ ગઈ. એની ભૂખી થઈ ગઈ તમે ઘેર ભૂખ્યા નહીં થઈ જતા બબે મિનિટે ખાવાનું લઈ તો અહીંયા હું એ માંગુ છું લઈ ઈ તો આવો ચડ્યું નહીં, 2 મિનિટ થઈ નહીં ને ભૂખ લાગી જાય. તે ભૂખ લાગી જાય સપનું તો તમને ના લાગતી હોય તો ભલે કોઈ નહીં હા તો કહી દઉં છું. હા કહી દોજો અને એની જોડે બહુ વાતો ના કરતા તમારે તો પાછી અરે પણ ખાવાનું તો માંગવા માટે વાત કરવી પડે કે નહીં? એ તો કહીએ છે હા 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 કહી દઉં છું યાર. આ તો પંચાયત કરશે તું જો વાદળો જો ને હું મંગાવું છું. હા હું તો વાદળા જ જોઉં છું તમને જોઉં છું ત્યાં ના એટલે બોલાવું છું એના. આ નહીં ઉપર બટન આપ્યું છે બરાબર એ બટન થી મને ના ફાવે એ બધું, આપણે ભણ્યા નહીં બરોબર, આપણા મારે કઈ હાથથી. ખાવું નહીં મારે કઈ ખાવું નહીં મારું મગજ જશે ને હમણાં પણ હું તને હવે ખવડાવીને રહે, તું બંધ થઈ જા ખાલી. અહીંયા જુઓ અહીંયા અરે સાંભળ, હા કાલે સવારમાં ગરમ ગરમ દૂધ પાક બનાવી દેજે તપેલું ભરીને. કેમ કાલે તારા ઘેર બધાને દૂધ પાક ખવડાવવાનો છે. ઓહો સૂરજ કઈ બાજુમાંથી ઉગ્યો ને કઈ ખુશીમાં અરે મારા દિલમાં એવું થયું કે ના કાલે ખવડાવવો જોઈએ બધાને. હા તો હું છે ને બધી તૈયારી કરી દઉં હું સામાન લઈ આવું ફટાફટ. પણ કંઈક તો કારણ હશે કાલે શું કાલે તો બે જાઓ શરમે નહીં આવતી આખા ખાનદાનનું નામ દબોડી નાખ્યું તમે તો તો મેં કઈ ખોટું કર્યું કે આની બોલ બોલ કરે છે, આઈને ત્યાંની બોલ બોલ. હા તમે તો સારું કામ કર્યું ને પત્તા રમવા ગયા તા લઈ ગયા ઉપાડી એ મને એ જ નહીં ખબર પડતી કે એમને તકલીફ, ઘરના તકલીફ, પત્તા રમવાથી બધાને તકલીફ, પૈસા અમારા, પત્તાની કેટ અમારી. બહુ સારું કામ કરો છો ને આ જુઓ તો સંસ્કારી કામ કરતા હોય ને એમ પાછા કહી રહ્યા છે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં તો આમ ફરતા હતા આ સારું કામ નતું કર્યું તેવી રીતે ફરતા હતા તમે તો જેને શરમ આવતી હોય રૂમાલ બાંધીને બેહી રહ્યા હતા, મને છે નહીં શરમ ભાઈ. મારા પૈસા, મારા પત્તા, મેં 50 વાર કીધું કે ભાઈ એમાં કોને હું લેવા દેવા. તો શરમ નથી આવતી તો મને ફોન શું લેવા કરાવડાયો રહેવું તું ને એમે આજે શુક્રવાર હતો શનિ રવિ આરામ કરીને આવું તું ત્યાં તમારું હતું ને બધું મહેમાન ગતિ એ લઈ ગયા હતા તમને રહી જવું તું ત્યાં બસ હવે કઈ એમાં તું લઈને આવી મને એટલે આટલો બધો પાવન ના કરવાનો હોય. આવા બે હીરો ના અને તમે ત્યાં શું કરવા ગયા હતા મને શું કહીને ગયા હતા તમે અહીંયાથી પિક્ચર જોવા જવું. આ તો ક્યાં હતા પિક્ચર જોતા હતા ત્યાં પણ ટિકિટ ના મળી, અમે લોકો ગયા થિયેટરે. 7મ 8મ છે કે આજે બધા થિયેટરો ફૂલ છે અને પેલો વળી બોલ્યો કે ભાઈ છૂટા પૈસા પડ્યા છે. મેં કીધું હા, તો કે હેડો પત્તા રમવા બેજીએ. હેડો હા છૂટા પત્તા રમવા બેહી ગયા. પૈસા છૂટા જોઈએ ને 50 હો. જુઓ તો શરમ એ નહીં આવતી અક્કલ નો સાંટો નહીં એમનામાં પણ હા મેં હું 5000 રૂપિયા કમાયો. ઓહો 5000 કમાયા ને હું 10,000 ત્યાં મૂકીને આવી એ સમજણ પડે છે કે નહીં બધી તકલીફો બધાના ઘરના બારના બધા માથે ચડી ગયા છે. અને ત્યાં ન્યૂઝ વાળા આયા હતા ખબર છે પોલીસ સ્ટેશન તે પકડાઈ જાત ને તો ત્યાં ન્યૂઝ વાળા છાપત જુગારીઓ પકડાયા બધા ફોટો આવત તો આમ છાપામાં ફોટો આવે. આખા ખાનદાનમાંથી હારો ફોટો આવે ને એ હારું આ તો ખોટા સમાચારમાં આવે પણ નાનપણથી પેલા ટ્યુશનમાં ફોટા બધાના છપાતા હતા, મારો નહીં છપાયો. એટલે હવે છપાઈ દો ને જાવ ને તો હાલ જાવ નીકળો અહીંયાથી હસી રહેશે અરે પણ મજાક કરું છું, એમ ખોટું શું લગાડે છે? તમારું આખી જિંદગી કઈ નહીં થાય આખી જિંદગી કઈ નહીં થવાનું અને તમારો ફોટો છપાવડાવો છે ને હું બોલાવું ફરી હું જઉં છું હવે. ક્યાંય નીકળવાનું નહીં અલે પેલા રાહ જુઓ છો શેની રાહ? ફરી ભેગા થવાનું છે. બેહીરોને તો બાંધી પત્તા રાખી નહીં રમીએ લે, સાચું કહું પત્તા નહીં રમીએ. ક્યાંય જવાનું નહીં જવા દે ને પણ. જાવ તો હું છોડાવવા નહીં આવું અલે એવું પણ નથી પત્તા રમવાના, અમે ખાલી વાતો ચીતો કરીશું. તમારી વાતો મને બધી ખબર નીકળો હેડો સારું હેડ. કેમ ઉદાસ છો આટલા બધા ઉદાસ નહીં, થોડું ટેન્શન છે. શેનું ટેન્શન પાછું
અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો, પાકીટ પડી ગયું. તે મળ્યું કે નહીં? અલ્યા ભાઈ નહીં મળ્યું. મળ્યું હોય તો ટેન્શનમાં આવું. કેમ આવા સવાલ પૂછું છું? હાવ બુદ્ધિ નહીં તમારામાં. એક પાકીટ નહીં હાચવી શકતા? અને કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે? 6000 રૂપિયા હતા. ખબર જ નહીં પડતી. અને શું લેવા આટલા બધા પૈસા ઉપાડ્યા હતા? અરે ભાઈ દિવાળીનું બોનસ આવ્યું હતું, મેં કીધું 6000 રૂપિયા ઘેર લઈ જાઉં તો ખરીદી કરવા થાય. કરી નાખી બધાની દિવાળી તમે તો. ઠેકાણા જ નહીં તમારા. લો હેડો હવે જમી લો. માર નહીં જમવું, માર મૂડ નહીં આજે, તું જમી લે. હું કંઈક વધારે જ બોલી ગઈ એમના. એમાં આટલું બધું ટેન્શન શું લેવા લો છો? ગાંડા થઈ ગયા છો તમે? 6000 રૂપિયા હતા. કેમ નહીં કરવાની દિવાળી? દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો? અને ઓલરેડી મારા જોડે તો કપડાં પડ્યા જ છે. અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડાં અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે. સારું, વાંધો નહીં. અને 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે? મને પૈસા નહીં વાલા, મને તમે વાલા છો. सवाल या निशान थे उनकी पोजीशन में जब અરે હું શું કહું સાંભળો છો? कि क्या उनकी जगह बनती है मगर वो कप्तान અરે મેચ ચાલુ છે, ટીવી શું લેવા બંધ કરી દીધી તે? મેં તમને એકવાર કીધું કે સાંભળો છો તો સાંભળતા તો છો નહીં. અને ટીવીમાં એવી રીતે ઘૂસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમમાં બેઠા હોય. અલે અનુપમા સિરિયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવીમાં ઘૂસી જાઉં છું મેં જોયું છે, અને પાછી મને સલાહો આલું છું. તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલમાં નહીં ઘૂસી જતી. અને તમે તો ટીવીમાં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય. હમણાં હવે અનુપમામાં કોક મરી ગયું હતું તો મને ખબર છે, ઘરમાં મોકળ મોડી હતી તે. ઓહો, સિરિયલ તો જોતા નહીં અને સિરિયલની આટલી બધી ખબર છે? અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય? ઓખો બંધ કરીને બેહી રહો. અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો. ખોટા લમણા ના લો. લો આ મેચ જો. અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં. મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારે. મારે તને કઈ કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને, તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો? ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો, કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા? ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે.